ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આજે ભોઈ સમાજ દ્વારા પરંપરાગત રીતે યોજાયેલ ભૈરવનાથ દાદાના દર્શનથી નગરજનો ધન્ય બન્યા। હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન શારદા સોસાયટી ખાતે 1 થી 1.5 મહિનાની અથાગ મહેનત બાદ 30 ફૂટ ઊંચી વિશાળ કાલ ભૈરવ મૂર્તિ તૈયાર કરાઈ। પથ્થર, માટી, વાંસ, કાગળ અને રંગબેરંગી સામગ્રીથી બનેલી આ મૂર્તિને ફૂલો ચમકતા કાગળ અને આભૂષણથી સુશોભિત કરાઈ છે। ભક્તોની માનતા પૂરી થતા નવજાત શિશુઓને પગે લગાડવા માતાઓની લાંબી કતાર લાગી। વેરાવળ, પાટણ ઉપરાંત આજુબાજુના ગામમાંથી હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા। हमारा वेरावल भोई समाज द्वारा वर्षों परंपरागत मुजब जे काल भैरव दादा इको फ्रेंडली प्रतिमा बने से तेना दर्शनार्थे आज बापाना दर्शन खुला मुकाया है। आ परंपरा अमरा समाजनी वर्षोथी हाली आवे छे। 3.5 वर्षों तो अमने अमरा बापदादा द्वारा वाक्य कहेवामां आवेल छे અને 105 વર્ષ જૂનો તો અમારી પાસે ફાનસ યુગનો ફોટો પણ છે। અહીંયા ભૈરવનાથ બાપાનું દર્શન કરવા એમ અહીંયા એટલો અહીંયા પ્રતિમા છે, એટલો અહીંયા અનુભવ છે અને અહીંયા આવતા જ છે। અહીંયા બહુ બધા માનતા લેવા આવે છે અને ખાસ તો જેને છોકરા ના હોય એ લોકો માનતા લેવા આવે છે અને બાપા આપતા બી છે। એમ જે માંગતા છે એ આપતા છે અને વર્ષો જૂનું છે। અહીંયા હું અહીંયા દીકરી છું। અહીંયા મને 37 વર્ષ ખુદને થયા છે। સાસરેથી 12 વર્ષથી આવું છું।